ત્યાંથી સાતક અમે 6th સ્કૂલમાં ભણ્યા પણ ક્યારે વાત ના કરી. પછી અમને ડેસ્ટીને ભણાવ્યું 9th ક્લાસીસમાં, જ્યાં અમે સાથે ભણ્યા, સાથે નીકળ્યા, પણ ક્લાસના પછી નહીં, ક્લાસના વચ્ચેથી. અમારું ફિક્સ રૂટીન ઢોસા ખાવાનું, એક દિવસ મારે ખવડાવવાનું, બીજા દિવસે એને ખવડાવવાનું. એ મહિનું અમારું દોસ્તીનું ખીરું. જુનિયર કોલેજમાં અમે અલગ કોલેજમાં હતા, સાથે બંક કરતા હતા, બટ સાથે બંક કરવું હોય તો ક્લાસીસ તો સેમ રાખવા પડે. તો અમે બ્રેક ટાઈમમાં રિટર્ન આવી રહ્યા હતા, તો અમે ટ્રિપલી સીટમાં આવી રહ્યા હતા, તો અમને પોલીસે ફોલો કર્યું, અમારા ક્લાસીસ સુધી પહોંચી ગયા અને ત્યાં અમારા હીરો ભાઈના પ્રશાંત અંકલ. હા મિત, યાદ છે તાર 1500 નો હિસાબ બાકી છે. તો પ્રશાંત અંકલનો પણ અમારા ફ્રેન્ડશીપમાં બહુ મોટો રોલ છે, બીકોઝ ક્યારે પણ અમે કઈ ટ્રીપનું પ્લાન કરીએ કે કઈ પૂછીએ તો મિતનો એક સિમ્પલ આન્સર હોય, પપ્પાને પૂછી લેને પ્લીઝ. તો હું પપ્પાને પૂછું તો પ્રશાંત અંકલ 15-20 મિનિટ લાવારી કરે, ટાઈમપાસ કરે, ખીજાય અને છેલ્લે તો એમ જ કહી દે 2 દિવસ સુધી મિતને કહેતો નહીં પણ તમે બેને જઈ આવો. ભગવાન તો અમને અલગ નહીં રાખશે. સો અમને ડિગ્રી કોલેજ સાથે આપી. ડિગ્રી કોલેજના તો એટલા બધા કિસ્સો છે કે હું તમને એટલા બધા નહીં કહી શકું. અમારી મજાને બેલેન્સ કરવા ભગવાને અમને મોકલા અમારા એક કલ્યાણ મિત્ર ભવ્યભાઈ, જે આ સંસારિક જીવનમાંથી પાર કરીને સંયમ જીવનમાં શ્રેયાંશ દર્શન મહારાજ સાહેબ બનીને યાત્રા કરી રહ્યા છે. એમની પ્રેરણા અને ગુણથી મિતભાઈએ વર્ષિતમનો નિર્ણય લીધો. અને લાઈફમાં એવું રેર મોમેન્ટ હોય કે મિતે મને કંઈ પૂછ્યા વગર કામ કર્યું હોય અને એ હતું એને મારી વર્ષિતમનું ફોર્મ ભરી દીધું. બિકોઝ એને ખબર હતી મારો કોઈ ચાન્સ જ નથી કરવાનો, હું કેવો છું એને ખબર જ છે. બટ હું મિત તને કહી શકું છું મારા લાઈફની સૌથી મોટી ગિફ્ટ અગર એ હોય તો એ વર્ષિતમ છે. લાઈફ ફાસ્ટ થઈ ગઈ અને હવે મેઇન પોઈન્ટ આવ્યો ગોગારી કપ ક્રિકેટ 2026. ફર્સ્ટ ટાઈમ અમે બંને સેમ ટીમમાં હતા અને અમે બંને સાથે હોય તો બધું સારું થાય? ઓફકોર્સ નહીં. તો 12 o'clock થયા અને અમારી ટીમની એવી પોઝિશન થઈ ગઈ કે અમે ક્વોલિફાય થઈ જ નહોતા શકતા, 10% ઓનલી ચાન્સીસ. તો મેં કીધું એક મીટિંગ છે મારી, જઈ આવું કે? મેં કીધું ઓકે. તો 4 વાગે એનો ફોન આવે, ભાઈ શું સીન? તો મેં કીધું બ્રધર શું સીન? તો અમે બંને બોલ્યા ક્વોલિફાઈડ. અને એ જ હતી પ્રિયલ અને મિતની ફર્સ્ટ મીટિંગ. પછી તો આવ્યા પછી મિતનો ફોર્મ એવો કે કોઈ પણ વિકેટ છૂટે નહીં અને કોઈ 6 ચૂકે નહીં, અને એ જ રીઝન અમને લઈ આવી અમારી ફર્સ્ટ ટ્રોફી. અને મારા માટે શાયદ ખાલી એક ટ્રોફી હતી પણ મિતને ખબર હતી કે એ એના લાઈફની 2 ટ્રોફી જીતી ચૂક્યો છે. અને મિત, હું તને કહું છું આપણું ફેમિલી તમારા બંને માટે બહુ ખુશ છે. હું તને કહી શકું છું એ લોકો કરતા પણ વધારે હું ખુશ છું તારા માટે. સો સાઇનિંગ ઓફ મિત, જબ્બી મેટના આપણા આદિત્યને મળી ગઈ છે એની ગીત. હું શ્યોરલી કહી શકું છું મારા લાઈફમાં હારો યા જીત મારા સાથે ઉભો રહેશે મારો મિત. तेरा यार हूँ मैं.